विद्यार्थी मित्रों स्टैंडर्ड 12 सब्जेक्ट इंग्लिश यूनिट 7 रीड 1 मंकीज पॉ વાંદરાનો પંજો પાર્ટ 1 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે। અહીંયા કોમ્પ્રિહેન્શન ઓન એ કોલ્ડ એન્ડ સ્ટોર્મી ફોર હેડ વર્ક। વિદ્યાર્થી મિત્રો વિડિયો જોવા માટે રહેશો ત્યારે ટેક્સ્ટ બુક અવશ્ય રાખજો। પેજ નંબર 71 पर विद्यार्थी मित्रों पेज नंबर 71 पर अहिया ऑन ए कोल्ड एंड स्टॉर्मी नाइट मिस्टर वाइट एंड हिज सन हर्बर्ट वेर प्लेइंग चेस इन देयर स्मॉल लिविंग रूम ऑफ विला। कोल्ड एटले ठंडी, स्टॉर्मी एटले तूफानी, नाइट एटले रात्रि, सन એટલે પુત્ર અથવા તો દીકરો। વિલા એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં આવેલું સુખ સગવડ ભર્યું આલિશાન એમ કહે છે કે મકાન અથવા નિવાસસ્થાન। એક ખૂબ ઠંડી અને તોફાની સાંજે શ્રીમાન વાઇટ અને તેમના પુત્ર હર્બર્ટ તેમને વિલામાં અથવા તો બીજું બોલીએ તો ग्राम्य निवासना नानकड़ा बैठक खंडમાં ચેસ રમી રહ્યા હતા। ચેસ એટલે કે શતરંજ રમી રહ્યા હતા। While Mrs. White was sitting by the fire, knitting and talking to them occasionally. Occasionally એટલે કે પ્રસંગોપાત ક્યારેક ક્યારેક એટલે કે તે સમયે શ્રીમતી વાઇટ અહીંયા ધ ફાયર એટલે કે સગડી પાસે બેસી ગૂંથણ કામ કરતા કરતા તેમની સાથે વચ્ચે કે વાતો કરી રહ્યા હતા। They were expecting a guest named Sergeant Morris, who was a family friend and had been posted in India and was back after completing his tenure. Tenure એટલે કે સત્ર અથવા તો સમયગાળો। એક્સપેક્ટિંગ એટલે કે અપેક્ષા રાખવી। તેઓ એમ કહે છે કે તેમના મહેમાન એમ કે સાર્જન્ટ મોરિસ જેમની નોકરી ભારતમાં હતી તેમને એમ કે રાહ જોઈ રહ્યા હતા કે જે એમ કે તેમના કૌટુંબિક મિત્ર હતા અને તેઓ તેને એમ કહે છે કે નોકરીનો સમય પસાર કરી ઇંગ્લેન્ડ એમ કહે છે કે પાછા આવ્યા હતા। There he is said Herbert, hearing the gate shut loudly and heavy footsteps coming to the door. હવે શું કે છે સાર્જન્ટ મોરિસ તેમને કે કૌટુંબિક મિત્ર હતા આગળ જોઈ લીધું આપણે। જેમ કે તેમનો ભારતમાંથી નોકરી કાળનો જે સમયગાળો હતો એ વિદ્યાર્થી મિત્રો તે કરી પરત આવી ગયા હતા। લો એમ કહે છે કે એ આવી ગયા। હર્બર્ટે મોટેથી દરવાજો બંધ થતા અને દરવાજા તરફ આવવાના ભારે એમ કે પગલાંનો અવાજ સાંભળી કહ્યું સાર્જન્ટ મેજર મેરીસ શ્રીમાન નહીં। Sergeant Major Morris said Mr. White, introducing him. Mr. White welcomed Morris and offered him a drink. The family was mesmerized by Morris' description of India. હવે ઇન્ટ્રોડ્યુસ એટલે કે પ્રસ્તાવના કરવી, વેલકમ એટલે આવકારવું, ઓફર એટલે આપવું અને મેસ્મેરાઇઝ એટલે કે વશીકરણ અથવા તો મોહિત કરવું અથવા તો સંમોહિત કરવું એમ કહેવાય। અહીંયા કે છે તેમનો કે પરિચય કરાવતા શ્રીમાન વાઇટે કહ્યું સાર્જન્ટ મેજર મોરિસ
શ્રીમાન વ્હાઇટે મોરિસનું સ્વાગત કર્યું અને તેમને એમ કહી પાણી પણ આપ્યું. મોરિસે કરેલા ભારતના વર્ણનથી આ કુટુંબ એમ કહે છે કે આશ્ચર્યચકિત અને મોહિત એમ કહે છે કે થઈ ગયું હતું. I would like to go to the India myself, said the old man. Just to look round a bit, you know. Look around એટલે કે આજુબાજુ જોવું અને અબીટ એટલે કે થોડું. મને એમ કે પોતે જ એમ કે છે કે ભારત જવાનું કે ગમશે. તે વૃદ્ધ માણસે અથવા તો ઉંમરલાયક માણસે અથવા તો વ્યક્તિએ કહ્યું કે એકાદ વાર એમ કે આટો મારીને બધું જોઈ લેવું છે. I would like to see more those old temples and magics, continued Mr. White. હવે કે મને તે પ્રાચીન મંદિરો અને એમ કે જાદુ જે મંત્રો જે છે અથવા તો પ્રાણાયામ કે જોવા ગમશે. What was that about a monkey's paw or something you started telling me about the other day, Morris? અને કહે છે કે શ્રીમાન વ્હાઇટ કહેવાનું ચાલુ રાખ્યું, પહેલા દિવસે એમ કહે છે કે તમે મને એક વાંદરાને એમ કે પંજો કે એવી કોઈ એમ કે બાબત વિશે કહેવાનું ચાલુ કર્યું હતું. એ હતું શું? મોરિસ એમ કહે છે કે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 72 પર Surgeon showed them a dry monkey's paw which had a spell put on it. કહે છે કે સર્જન એટલે કે રેન્ક ઇન પોલીસ એટલે કે હોદ્દો ધરાવતો એમ કહે છે કે પોલીસ અધિકારી કે સર્જન તેઓએ એક સુકાયેલ કે વાંદરાનો પંજો કે જેના ઉપર જાદુ મંત્ર અથવા તો ટોણમ કે કરવામાં આવ્યો હતો તે એમ કહે છે કે તે બતાવ્યો. મોરિસે કહ્યું, an old fakir put a spell on it and now it is a talisman એટલે કે તાવીજ. એટલે કે મેરીસે કહ્યું કે એક વૃદ્ધ ફકીર એમ કહે છે કે તેની ઉપર એમ કહે છે કે જાદુ એમ કહે છે કે ટોણો કરે છે હતો. He was a very holy man and he wanted to show that fate ruled the people's lives and that so interfere with fate only caused a deep sadness. હવે interfere એટલે કે નર્તરૂપ એમ કહે છે અને ડીપ સેડનેસ એટલે કે ખૂબ દુઃખ. એટલે કે તે બહુ એમ કે ધાર્મિક અને પવિત્ર માણસ હતો અને તે બતાવવા માંગતો હતો કે વ્યક્તિની જિંદગી ભાગ્ય ઉપર આધારિત હોય છે અને ભાગ્ય સાથે છેડછાડ અથવા તો કે નર્તરૂપ કરવાથી માત્ર ખૂબ જ કે દુઃખી બની જવાય છે. He put a spell on it so that 3 separate men could have 3 wishes each from it. A separate એટલે કે અલગ, wishes એટલે કે ઈચ્છાઓ એટલે કે તેઓએ તેને કે એવી રીતે મંત્રભૂત કર્યો કે જેથી 3 કે અલગ અલગ માણસો તે પંજા પાસેથી પોતપોતાની એક ઈચ્છા એમ કે છે કે પૂરી કરાવી શકે. It would bring a disaster એટલે કે વિનાશ. સિમિલર પર્સન વિદ્યાર્થી મિત્રો કેલેમિટી. કન્ટિન્યુડ સર્જન હવે કહે છે કે તેનાથી કે મોટી હોનાર અથવા તો એમ કહે છે કે વિનાશ સર્જાશે. સર્જન્ટે કે બોલવાનું ચાલુ રાખ્યું. It has caused enough trouble already. Trouble એટલે કે સમસ્યા. And threw the paw upon the fire. અને તેનાથી કે ઘણી બધી મુશ્કેલીઓ અત્યાર સુધી એમ કે ઊભી થઈ પરંતુ ચૂકી છે અને માટે તેણે ત્યાં જ એમ કે અગ્નિમાં એમ કે ફેંકી દીધો. But Mr. White was curious and wanted to test the powers of the monkey's paw. Curious એટલે કે જિજ્ઞાસુ. પરંતુ કે શ્રીમાન વ્હાઇટ પંજાની કે અલૌકિક શક્તિની પરીક્ષા કરવા માટે જિજ્ઞાસુ હતા. He bent down and quickly
રિટ્રાઈડ એટલે કે કબજામાં મેળવવું, ઇટ ફ્રોમ ધ ફાયર, અને તેથી એમ કે તેઓ એમ કે નીચે નમ્યા અને તે પંજો એમ કે જે અગ્નિમાંથી કે બહાર કાઢી દીધો. હી સેડ, તેમણે કહ્યું, ઇફ યુ ડોન્ટ વોન્ટ ઇટ ગીવ ઇટ ટુ મી, એટલે કે છે કે જો તેમ કે પંજો તમારે ન જોઈતો હોય તો મને કહે છે કે તે પરત આપી દો. મોરિસ આફ્ટર રિક્યુલેન્ટલી એટલે કે ખચકાતા એમ કે explaining the appropriate manner for making the wishes, warned him that he could have the poor but at his own risk, and departed soon afterwards. Depart એટલે કે છૂટા પડવું, અને afterwards એટલે કે પછી તરત જ, એટલે કે થોડી જગ્યાએ રકઝક કર્યા પછી ઈચ્છા વગર એમ કે છે કે પણ મોરિસ એમ કહે છે કે વાંદરાના પંજા પાસેથી ઈચ્છા માગવાની રીત વર્ણવી અને એમ કહીને એમ કહેશે તેને એમ કે ચેતન સાવધ કર્યા કે તમે એમ કહે છે કે પંજો રાખી શકો છો, પરંતુ તમારા પોતાના જોખમ ઉપર, તેમ કહીને એમ કે તરત જ ત્યાંથી એમ કે છે તેઓ છૂટા પડી ગયા. આફ્ટર ધ ગેસ્ટ લેફ્ટ, મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ધ paw in his hand and said, I wish for 200 pounds. કે છે કે મહેમાનોની કે વિદાય થઈ ગયા પછી એમ કહે છે કે શ્રીમાન વ્હાઇટે પંજો પોતાને એમ કે હાથમાં લીધો અને કહ્યું એમ કહે છે કે મારે તો એમ કહે છે કે 200 પાઉન્ડ એમ કે મેળવવાની ઈચ્છા છે. It moved, he cried, glancing એટલે કે નજર કરવી, with disgust એટલે કે અણગમો, ચીડ સિમિલર થશે dislike at the object on the floor. હવે શું કહે છે કે તેઓ એમ કે ચીજ પાડીને કહ્યું કે તે પંજો એમ કે જાતે જ હલી ગયો. અણગમાની નીચે કે પડેલી વસ્તુ સામે જોતા જોતા કે તેમણે કહ્યું, as I wished it twisted in my hand like a sea. અને તેમણે કહ્યું કે જેવી મેં ઈચ્છા કે વ્યક્ત કરી કે તરત જ કે જાતે જ કે પંજો મારા હાથમાં કે સાપની જેમ એમ કે વળ ખાવા એમ કે લાગ્યો. The next morning a gentleman knocked on the door. I come from Moore and Maggins, your son's employer. અને બીજે દિવસે એમ કે સવારે એક સજ્જને તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો અને કહ્યું, હું તમારા દીકરાને અથવા તો પુત્રને નોકરીમાં રાખનાર છું. The old lady looked surprised. Is anything wrong? She asked breathlessly. Has anything happened to my son? Herman, what is it? The visitor looked down, badly hurt. He said quietly, but he has not in any pain. હવે શું કહે છે? હું એમ કહે કે તમારા દીકરાને કે નોકરીમાં રાખનાર મો એન્ડ મેગિન્સ કંપની તરફથી આવું છું. વૃદ્ધ સ્ત્રી આમ કે આશ્ચર્યચકિત થઈ ઉતાવળીએ તેને કે પૂછ્યું, કોઈ એમ કહે છે કે અગેટ બની છે? બટ હી હેઝ નોટ એની પેઇન. ઓન થેન્ક ગોડ ફોર ધેટ. બટ ધ સિનિસ્ટર meaning of the visitor's assurance suddenly became clear to the old lady and she looked at him. ત્યાર પછી કહે છે કે તેને શાંતિથી કહ્યું, પણ કે હવે તેને કે કોઈ પ્રકારનું કે પીડા નહોતી. ઈશ્વરે તમારો કે આભાર, પરંતુ મુલાકાતીને અશુભ સમાચાર આપવાનો ઈરાદો વૃદ્ધ સ્ત્રીને અચાનક કે સમજાઈ ગયો. તેની એમ કે તેની જાહેર જોઈ રહી હતી. Suddenly became clear to the old lady and she looked at him. અને તેણી એમ કે તેની સામે કે જોઈ રહી હતી તે સજ્જને પોતાની નજર બાજુ પર હટાવી લીધી, જેને કારણે કે તે સ્ત્રીના his face was turned away એટલે કે તેનો ચહેરો કે હટાવી લીધો. confirming her worst fears એટલે કે ભયાવહ અનુમાનથી મળી ગયું શ્રીમાન વ્હાઇટનો
suddenly became clear to the old lady, and she looked at him. His face turned away, confirming her worst tears. She caught her breath and put her trembling hand on her husband's. હવે અહીંયા કહે છે કે તે સજ્જને પોતાની નજર બાજુ પર એમ કે હટાવી લીધી, જેને કારણે કે તે ગરડી સ્ત્રીના ભયાવહ અનુમાનને અનુમોદન મળી રહ્યું હતું. સ્ત્રીમાં તે શ્વાસ એક પળ માટે કહે છે કે થંભી ગયો અને ધ્રુજતો હાથ તેની પતિના હાથ પર કહે છે કે મૂક્યો. There was a long silence. લાંબી એમ કે છે શાંતિ છપાઈ ગઈ. The stranger expressed grief and handed over an envelope containing some amount of money or compensation. Mr. White gazed with a look or horror at his visitor. અને કહે છે કે અજાણ્યા વ્યક્તિ એમ કહે છે કે દિલાસો વ્યક્ત કર્યો અને તેમની સહાયનું કેટલાક એક નાણાં સમાવતું એક પરબીડિયું હાથનું આપ્યું. શ્રીમાન વાઇટ ભયપૂર્વક એક મુલાકાતી સામે એકધારી રીતે કહે છે કે જોઈ રહ્યા હતા. His dry lips shaped the words how much, એટલે કે તેમને એમ કહે છે સુકાયેલા હોઠોમાંથી કે શબ્દો નીકળ્યા. કેટલા એમ કહે છે કે 200 pounds was the answer. જવાબ હતો 200 પાઉન્ડ. કે છે મિસ્ટર વાઇટ found it very difficult to comprehend and became unconscious. હવે કહે છે કે શ્રીમાન વાઇટને માટે એમ કહે છે કે આ સમજવું બહુ અઘરું હતું અને તેઓ એમ કહે છે કે બેભાન બની ગયા. He was filled with sorrow at the fun of events. અને જે કંઈ પણ બન્યું હતું તેનાથી તેઓ ખૂબ જ દુઃખી બની ગયા હતા. His wish was granted at the cost of his son's life. તેમની ઈચ્છા પૂર્તિ તેમના દીકરાના એમ કહે છે કે જીવનની કિંમત તેમ કે થઈ હતી. After a few days passed, Mr. White had demanded the monkey's paw as she wanted to make a wish and had her son back. અને થોડાક દિવસો પસાર થયા પછી શ્રીમતી વાઇટ એ વાંદરાનો પંજો માંગ્યો, કારણ કે તેને મેં કે પંજા પાસે ઈચ્છા વ્યક્ત કરી તેમના પુત્રને કે પરત મેળવવો હતો. I want it, she said. તેણીએ કહ્યું મારે તેમ કે પંજો જોઈતો હતો. Why? શા માટે એમ કે છે I only just thought of it, she said hysterically. The other two wishes. અને કહે છે કે શ્રીમાન વાઇટે પૂછ્યું પાગલપણ કે આવેશમાં તેની કે પ્રત્યુત્તર આપતા કહ્યું મને Why didn't I think of it before? She replied rapidly. What wish? He asked. Wish our boy alive again, bring him back, cried the old woman. મને એમ કહે કે હાલ જ એમ કે તે વિચાર આવે છે. હદ બીજી એમ કે બે ઈચ્છાઓ પણ બાકી છે. મેં પહેલા તેનો કે વિચાર શા માટે ન કર્યો? તેમણે પૂછ્યું કેવી ઈચ્છા? આપણા પુત્રને એમ કે પાછો જીવતો મેળવવાની ઈચ્છા. તેને પરત લાવો એમ કે છે. તે મૃત સ્ત્રી એમ કે ચીજ પાડીને કહ્યું. Mr. White explained that not only had Herbert been dead 10 days but also that his body had been decayed beyond recognition. But his wife pulled him towards the door. એટલે શ્રીમાન વાઇટે ખુલાસો કર્યો અને કહ્યું કે તેમનો પુત્ર એમ કે 10 દિવસ પહેલા એમ કે મોતને ભેટ્યો છે અને તેનું જે શરીર જે છે એટલે કે સબ અત્યારે ઓળખી પણ શકાય તે હાલતમાં સડી ચૂક્યું હશે. Bring him back, એટલે કે તેને એમ કહે કે પાછો લઈ આવે કે છે. Do you think I am frightened of my own son? Mr. White took out the monkey's paw and raised his hand. I wish my son alive again. The paw fell on the floor and after a few moments a knock was heard at the floor. પરંતુ એમ કે આમ છતાં તેમની પત્ની તેમને એમ કહે કે દરવાજા પાસે એમ કહે કે ખેંચી ગઈ અને કહ્યું તેને કે પરત લાવો. શું તમને એવું લાગે છે કે મને મારા દીકરાથી એમ કે બીક લાગશે? એમ કે શ્રીમાન વાઇટે વાંદરાનો પંજો હાથમાં લીધો અને પોતાના એમ કે હાથ ઉઠાવી મને બોલ્યા મારો એમ કે દીકરો એમ કે જીવિત એમ કે પાછો લઈ આવો એમ કે છે. પંજો એમ કે નીચે પડ્યો. The paw fell on the floor and after a few moments a knock was heard at the floor. અને એમ કે પણ પંજો એમ કે નીચે પડ્યો અને પછી એમ કે થોડી પળોમાં એમ કે દરવાજા ઉપર એમ કે ખટખટ એમ કે ટકોરાનો અવાજ સંભળાયો. Who could that
બી જેમ કે કોણ હશે ઇન્ક્વાયર્ડ મિસ્ટર વાઇટ શ્રીમાન વાઇટે પૂછ્યું ધેટ મસ્ટ બી માય સન replied the old lady and ran towards the door. Don't let it for God's sake, cried Mr. White, shivering in fear. એટલે કે શ્રીમાન વાઇટે પૂછ્યું અવશ્ય કે મારો પુત્ર હશે જ એમ કે ગુરુશ્રી એમ કે પ્રત્યુત્તર આપ્યો અને તેને કે દરવાજા તરફ એમ કે દોડી ગયા. ભગવાનને ખાતર એમ કે તેને અંદર જ ના આવવા દઈશ ભયથી એમ કે તરત ધ્રુજતા શ્રીમાન વાઇટ બોલ્યા યુ આર અફ્રેડ ઓફ યોર ઓવન સન. તમે કેમ કે તમારા પુત્રને તમને કે બીક લાગે છે. લેટ મી ગો, મને કે જવા દો. આઈ એમ કમિંગ હર્બર્ટ, આઈ એમ કમિંગ. હું આમ કે આવી રહી છું, હું આમ કે આવી રહી છું. મિસ્ટર વાઇટ સર્ચડ frantically for the monkey's paw, fearful of that what was likely to happen. અને કઈ કેમ કે અંધાર્યું કે અનચેતન ચિત્રણ કે બનવાનું છે તેમ લાગતા એમ કે શ્રીમાન વાઇટ ગભરાટ એમ કે ઉતાવળે વાદળાના પંજા શોધવા માંડ્યા. As he heard the chain rattle back and the bottom bolt drawn slowly and stiffly from the socket, he found the paw and made his the third and last wish. અને છેલ્લે કે જેવો એમ કે તેઓ દરવાજાની કે સાંકળની ખખડાવાનો અવાજ આવ્યો અને કમાડથી એમ કે કડી ધીમેથી રહીને કે ખુલવાનો અવાજ સંભળાયો કે તરત જ કે તે સમયે તેમને કે વાંદરાનો પંજો મળી ગયો અને તેમને તેમની બીજી અને છેલ્લી ઈચ્છા એમ કે તેઓએ માંગી. The sound of knocking stopped at once, though its echoes એટલે પડઘાઓ could be heard within the house. Suddenly there were sound of cracks and thunder. એટલે કે કમાડ પર વાગતા કે ટકોરાનો અવાજ તરત જ બંધ થઈ ગયો. આમ છતાં કે હજુ તે ટકોરાનો કે પડઘા કે જાણે કે ઘરમાં કે ગુંજી રહ્યા હતા કે છે. The house started collapsing, એટલે કે collapsing. The roof walls and staircase started falling down. અને કે દિવાલો કે તિરાડ બનવાના અને કે આકાશમાં થતા કે તૂફાનનો અવાજો આવવા લાગ્યા. તેમનું ઘર કે તૂટવા લાગ્યું. દિવાલો છત અને કે નિશાની એમ કે નીચે પડવા લાગ્યા હતા. They rushed towards the ground and sighed in disappointment એટલે કે નિરાશો રાખવું. And then ran towards main gate of the villa. અને એમ કે તેઓ બંને એમ કે માણસો ઘરની એમ કે બહાર દોડી આવ્યા અને દુઃખપૂર્વક એમ કે નિશાસા નાખતા એમ કે ઘરના મુખ્ય દરવાજા તરફ એમ કે દોડી ગયા. Outside the street lamp was spreading its lights over a calm and empty road opposite full. The spell of the monkey's paw had worked. એટલે કે બહાર નીકળીને કે થાંભલાનો પ્રકાશ શાંત અને કે ખાલીખામ બેકાર રોડ પર એમ કે ફેલાઈ રહ્યો હતો. વાંદરાના પંજાનો જાદુ કે પોતાનું કામ કરી ચૂક્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો યુનિટ 7 રીડ 1 monkey's paw પાર્ટ 1 અહીંયા પૂર્ણ કરીએ છીએ. અહીંયા કોમ્પ્રિહેન્શનના પ્રશ્નનો જવાબ આપેલા છે કે what kind of weather was that night. So the weather was cold and stormy that night. Second, write the names of the characters from the text. So Mr. and Mrs. White and their son Herbert. Third, who knocked on the door the next morning? A gentleman from their son's company, Mo and Mengiz, knocked on the door. He had come with a shocking message for Mr. and Mrs. White. તો વિદ્યાર્થી મિત્રો યુનિટ 7 રીડ 1 પૂર્ણ કરવામાં છે. તમારી જાતે આવી રીતે કે કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ બનાવી નોટબુકમાં અવશ્ય લખજો. બીજું કે શોર્ટ નોટ પણ તૈયાર કરજો. વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુકમાં આપેલી એક્સરસાઇઝ અવશ્ય કરી દેજો. અહીંયા રીડ યુનિટ 7 રીડ 1 પૂર્ણ કરવામાં આવે છે.